નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 9નું ભાગ 2માં આગળના દાખલાનું સોલ્યુશન જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 LB + BH + HL. બે આપણે કને બધા માપ લખી લેવા પહેલે જોઈએ કે લંબાઈ એટલે કે L એટલે 8 સેમી, પહોળાઈ છે આપણે 6 સેમી અને ઊંચાઈ છે એ 5 સેમી. તો આપણે એને ગોઠવી દઈએ. 8 × 6 = 48, 6 × 5 = 30, 5 × 8 = 40. 48 + 30 + 40નો સરવાળો કરીએ તો 118 થાય. 118 × 2 કરીએ એટલે કે 236 સેમી અને ક્ષેત્રફળ છે એટલે કે એ સેમીના વર્ગ બને. એ જ રીતે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6L². સમઘન બધી બાજુથી સરખો હોય તો એના કુલ પૃષ્ઠફળ બનશે 6 એટલે કે 6 બાજુનો વર્ગ. તો 6 × 12². 12² થશે 144. 144 × 6 કરીએ એટલે કે 864 સેમી વર્ગ થશે. 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખવું પડે. તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr + h. તો 2 એટલે 2, π એટલે 22 ગુણ્યા r એટલે 14 14 + r. તો 7 દૂ 14 ઉડી જશે અને અહીંયા કાને 2 છે એ ગુણાકારથી જોડાયેલા છે. 14 અને 8નો સરવાળો થશે 22. 22 × 2 એટલે 22 × 44. તો 2 × 22 × 44 એટલે 22 × 44. 44 × 44 કરીએ એટલે 1936 સેમી વર્ગ મળે. એવી જ રીતે દાખલા નંબર 4, 3375 સેમી ઘનફળ ધરાવતી સમઘન બેગનું બાજુનું માપ શોધો. તો સમઘન બેગ એટલે કે એનું ઘનફળ છે. તો સમઘનનું ઘનફળ છે L². તો કે સમઘનનું ઘનફળ ઓલરેડી આપી દીધું છે 3375 સેમી ઘન બરાબર L². તો આપણે જો L² આપણે લસાની રીતે શોધીએ તો આપણે જલ્દીથી મળી જાય કે 5 છે એ 675, પછી 5 છે 135, 27 50 135, 3 9 27, 3 13 9. એટલે કે આપણે એમાં લસા જોઈએ તો 5 3 વખત મળે છે અને 3 પણ 5 3 વખત મળે છે અને 3 પણ 3 વખત મળે છે. તો 5 તેરી 15 એટલે કે 15નું ઘન છે એ 3375 થશે. એટલે કે બાજુનું માપ 15 થશે. 28 મીટર વ્યાસના વર્તુળાકાર પ્લોટની પરિમિતિ શોધો. હવે પ્લોટ છે વર્તુળાકાર છે તો પરિમિતિ એટલે કે એનો પરિઘ શોધવાનો છે. તો વર્તુળાકાર પ્લોટની પરિમિતિ બરાબર 2πr. 2 એટલે 2, π એટલે 22, r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણી પાસે નથી, આપણી પાસે વ્યાસ છે. તો વ્યાસ ભાગ્યા 2 કરી એટલે ત્રિજ્યા મળે 28/2. તો 4 × 7 = 28, 4 2 દૂ 2 અહીંયા ઉડી ગયા તો 22 × 4 એટલે 88 જવાબ મળે. એ જ રીતે છઠ્ઠો દાખલો. એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ દીધેલા છે 25 સેમી અને 20 સેમી. તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ છે 25 અને બીજા વિકર્ણનું માપ છે 20. તો 2 ડાય 20, 10 × 25 કરીએ એટલે 250 સેમી વર્ગ મળે છે. 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચા ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. 2 એટલે 2, π એટલે 22, r એટલે ત્રિજ્યા 7 સેમી આપેલી છે, ઊંચાઈ 7 આપેલી છે. 7 7 ભાગાકાર ગુણાકારમાં ઉડી જશે. તો 22 × 44, 44 × 7 કરીએ એટલે 308 સેમી વર્ગ મળે. એવી જ રીતે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈના બંધ નળાકાર ટાંકીનું બનાવવાનું કુલ કેટલું પતરું જોઈશે. તો બંધ નળાકારની ટાંકીનું કુલ પતરું 12ના ભાગે હોય એટલે એને કહેવાય કુલ પૃષ્ઠફળ. તો એનું સૂત્ર છે 2πr + h. તો 2π એટલે 22 ગુણ્યા r એટલે કે ત્રિજ્યા આપણે 7 મીટર દીધેલી છે. r એટલે 7 + 3, 7 ને 3 10, 7 7 ઉડી ગયા. 22 × 44 ગુણ્યા 10 કરીએ એટલે 440 મીટર વર્ગ મળે. યાદ રાખવું કે ક્ષેત્રફળ હોય ત્યારે અહીંયા વર્ગ કરવાનું અને જ્યારે ઘનફળ હોય ત્યારે જવાબમાં ઉપર ઘન આવે છે. એ જ રીતે એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર છે અને ઊંચાઈ 2 મીટર છે.
તો તેને રોલરને 10 આંટા ફેરવવા માટે કેટલું ક્ષેત્રફળ જોઈશે. તો આપણે એક માપ પહેલું શોધવું જરૂરી છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેમ કે રોલર છે એ નળાકાર આકારનો હોય છે, તો એનું ક્ષેત્રફળ એટલે એક માપ શોધીએ તો 2πr/h એટલે કે 2π22 r એટલે 3.5 અને ગુણ્યા 2. પછી આપણે પોઈન્ટને છોડીએ એટલે કે 35/10 થાય તો 7×5 = 35 અને 2 × 10 5 ઉડી જશે એટલે 22 × 44 મીટર મળશે. પણ એ તો આપણે એક આંટો મારીએ તો 44 મીટર થાય. આવા આપણે 10 આંટા મારીએ તો 44 × 10 કરીએ એટલે 440 મીટર વર્ગ મળે. 7 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે. હવે ટાંકીની અંદર પાણી ભરવાનું હોય ત્યારે હંમેશા યાદ રાખવું કે ઘનફળ, અંદરનું માપ માટે ઘનફળ હોય અને બહારના માપ માટે પૃષ્ઠફળ હોય છે. તો નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr² થશે. પાઈ એટલે 22/7, r એટલે ત્રિજ્યા 7 મીટર છે, 2 વખત છે એટલે 7 × 7 અને h એટલે 2 મીટર દીધેલું છે. તો 7 ઉડી ગયા તો 22 × 7 × 2 તો 22 × 44, 44 × 7 કરીએ એટલે 308 મીટર થાય. આપણે લીટરમાં જવાબ શોધવાનો છે તો 1 મીટર બરાબર 1000 લીટર થાય. તો 308 મીટર બરાબર 308 × 1000 કરીએ એટલે પાછળ 3 મીંડા જોડાઈ જાય. એ જ રીતે પ્રશ્ન 6 કે 60 સેમી લંબાઈ, 50 સેમી પહોળાઈ, 20 સેમી ઊંચાઈની 10 સૂટકેસનું કાપડનું ઉપર કવર બનાવવાનું છે. તો આપણી પાસે જો 80 સેમી પાનાનું એ કેટલું કાપડ આપણે જોઈશે. તો આપણે પહેલાં સૂટકેસનું કુલ માપ દીધેલું છે તો એના આધારે કુલ પૃષ્ઠફળ શોધવું, કેમ કે સૂટકેસમાં કવર ઉપરના ભાગે ચડાવવાનું હોય છે. તો લંબાઈ છે 60 છે, પહોળાઈ 50 છે અને ઊંચાઈ 20 છે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો 2 કૌંસમાં LB + BH + HL. તો આપણે બધાના માપ લઈએ 60 × 50, 50 × 20 અને 20 × 60. હવે આનો બધાનું માપનો કરીએ કે 6 × 5 = 30 એટલે કે 30 અને પાછા 2 મીંડા જોડી દઈએ, 5 × 10 અને પાછા 2 મીંડા જોડીએ, 2 × 5 = 2 × 6 = 12 અને પાછા 2 મીંડા જોડી દઈએ. એટલે કે આપણે આનો સરવાળો કરીએ તો 5200 મળશે. 5200 × 2 કરશું તો 10,400 સેમી મળશે. હવે આપણે એવી 10 સૂટકેસ માટે કરવું છે. જો એક સૂટકેસ માટે આપણે કવરનું માપ મળે છે 10,400 સેમી, તો 10 સૂટકેસ માટે કેટલું જોઈએ તો ગુણ્યા 10 કરીએ એટલે પાછળ 1 0 ઉમેરાઈ જશે. પણ આપણી પાસે આટલું કાપડ છે, આટલું કાપડ જોઈશે તો આપણે 80 સેમી પાનાવાળું કેટલું કાપડ જોઈશે. તો 10 ને 4000 પાછા ભાગ્યા આપણે 80 કરીએ એટલે કે આપણે 1300 સેમી જેટલું કાપડ જોઈશે. તો 1 સેમી બરાબર 1 મીટર બરાબર 100 સેમી, તો 1300 સેમી બરાબર 13 મીટર જેટલું આપણે કાપડની જરૂર પડશે. એ જ રીતે એક સમલંબ આકારનું ખેતર છે જેનું ક્ષેત્રફળ દીધેલું છે 480 મીટર વર્ગ અને તેની સમાંતર બે બાજુઓ છે, એક 20 છે, બીજી આપણે શોધવાની છે અને એનું લંબ અંતર છે એ 15 મીટર દીધેલું છે. તો આપણે બીજી બાજુનું માપ શોધવું હોય તો હંમેશા યાદ રાખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમબાજુના જે સમાંતર બે બાજુઓ છે એનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો 480 આપણું ક્ષેત્રફળ છે, 1/2 ગુણ્યા આપણું સમાંતર બાજુ એટલે કે 20 અને બીજી બાજુ આપણે નથી તો આપણે ધારેલી છે કે a અને ગુણ્યા લંબ અંતર છે એ 15 છે. તો 2 છે એ ગુણાકારમાં નીચે ભાગાકારમાં છે, બીજી તરફ જશે તો ગુણાકાર થશે. તો 480 ગુણ્યા 2 કરીએ એટલે 960 થાય, 20 + a ગુણ્યા 15. હવે ગુણાકારમાં 15 છે તો 15 બીજી સાઈડ જશે તો એ ભાગાકારમાં જશે. તો 960 ભાગ્યા 15 બરાબર 20 + a કરીએ. તો હવે આપણે 15 થી 960નો ભાગાકાર કરીએ એટલે 64 ગુણ્યા 15 થાય એટલે મતલબ 64 જોવા મળે. તો 15 તો કટ થઈ જશે તો મળ્યા 64 બરાબર 20 + a. તો 64માંથી બરાબર 20 આ સાઈડ આવી જાય માઇનસ થઈ જાય તો 64માંથી 20 જશે એટલે 44 બરાબર a. મતલબ કે બીજી બાજુનું માપ છે એ 44 છે. એવી જ રીતે સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુના માપ દીધેલા છે 72 મીટર અને 28 મીટર. તો બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે. તો એનો ખર્ચ છે 4 રૂપિયા લેખે કેટલો થશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે જે માપ આપેલું છે એના આધારે ક્ષેત્રફળનું સૂત્ર જ મૂકશું. તો કે 1/2 a + b ગુણ્યા h એટલે કે બે આપણે માપ દીધેલા છે તે. તો 1/2 ગુણ્યા 72 + 28 ગુણ્યા 50. 72 અને 28નો સરવાળો થશે 100. 50 × 100 એટલે 50 ગુણ્યા 50 કરવું એટલે 2500 મીટર થશે. એટલે મતલબ કે ક્ષેત્રફળ આપણે 2500 મીટર મળ્યું છે. હવે આપણે 1 મીટરનો ખર્ચ છે એ 4 રૂપિયા છે તો 2500 મીટરનો કેટલો થશે તો 1 ચોરસ મીટર બરાબર 4 રૂપિયા. તો 2500 મીટર બરાબર કેટલા તો 2500 ગુણ્યા 4 કરીએ એટલે કે 10,000 આપણે જવાબ મળે. એવી જ રીતે એક ચતુષ્કોણ ABCD દીધેલો છે જેનામાં BD છે એનો વિકર્ણ છે અને તેના ઉપર આવેલા બે લંબ છે, એક AM અને એક છે CN.
તો આપણે પહેલાં જેનો માપ આપેલું છે કે બીડી એટલે કે આખો વિકર્ણ આપેલો છે 40, એમ આપેલો છે 20 અને સીએન આપેલો છે 15. તો ચતુષ્કોણના એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આખું શોધવાનું છે. તો ઉપરનું ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. તો ચતુષ્કોણ એબીસીડીમાં આપણે પહેલાં ઉપરનું ત્રિકોણ શોધીએ તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો થશે બીડી અને વેધ થશે એમ. તો એનું માપ મૂકીએ 40 ગુણ્યા 20. તો 20 × 40, 20 ગુણ્યા 20 કરીએ એટલે 400 મળે. એટલે ઉપરના ત્રિકોણનું મળ્યું આપણે 400. હવે એ રીતે નીચેના ત્રિકોણનું શોધીએ તો કે 1/2 ગુણ્યા બીડી ગુણ્યા સીએન. તો 1/2 બીડી એટલે કે આપણો પાયો છે એ દીધેલો છે 40 અને એનો વેધ છે એ 15 દીધેલો છે. 20 × 40, 20 ગુણ્યા 15 કરીએ એટલે 300, 15 × 30 અને પાછા એક 0. હવે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો આપણે પ્લસ કરીએ તો 400 + 300 = 700 થશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.